કા પેલી કેમ લાગે આ ગગા શેઠને પાસા હરખા કરવાની દવા તું બનાવી વેકીશ કે નહીં? હા બનાવી દઈશ. હા હરખું ધ્યાન રાખજો. હા હા જો દે તો હું કે છે આ બાઈ એ પેલી હા આ હું કે છે? ના ના તેમ જોવો. લે રે ભાઈ જોને હવે તું હું કહેતી હતી હું ઈ બાઈ? ઈ દવા બનાવવાનું શીખવાડ્યા. ઠીક સમાચાર કેના જોવે છો? હા વિદેશના સમાચાર છે. કઈ કન્ટ્રીના? આફ્રિકા. આફ્રિકાના? હા વાહ પણ આ તમે રૂમાલ લઈને કરવા રખડો મસ્કાજી. તારા હિસાબે હવે કેમ? જો પેલી આજ તે ગગા શેઠની જવાન થવાની દવા તૈયાર કરી ન દીધી ને તો આજ ગગા શેઠની ટિકિટ કપાઈ જવાની છે કલાકથી 2 કલાકમાં. કેમ? કેમ હું તારા હિસાબે તો ગગા શેઠ ગઢા થયા છે. ગઢા નહીં હવે તો હાવ એની ઉંમર પાકી જ ગઈ છે. યમરાજના પાડા આટા મારે છે ગમે ત્યારે છે ને ધક ઉલાડશે જ તે જોજે લે. બપોર તો પડી ગઈ છે હાન પડતા કઈ વાર નહીં લાગે એટલે ગદાની ટિકિટ કપાઈ જાય. ગગા શેઠ નું રામ રમી જાય આજ. લે ગગા શેઠ આવ્યા. શેઠ નહીં ગગા બાબા આવ્યા એમ. એ મસ્કા હા દવા બનાવી કે નહીં તે? એ ના ના ગગા શેઠ આમ જો હજી છે ને એની ઉપર છે ને કામકાજ ચાલુ જ છે. આજો પેલી સમાચાર જોવે જ છે વિદેશના. આ જલ્દી જો પેલી સમાચાર જલ્દી જો. ઘડીક વારમાં ગઢો બનાવી નાખ્યો બોલ. હા ગગા શેઠ આમાં બહુ એને ડિસ્ટર્બ ન કરાય નકર ભૂલમાં બીજી દવા બનાવી નાખી તો. હા હા એ મસ્કા હવે જાજો સમય નથી હો મારી પાસે. હા તે વિયા જા વાંધો નહીં. એ મસ્કા જવાનો છો દવા લાઈને ભાઈ. હા પણ બનાવે છે ઈ હજી વાર લાગે. મસ્કાજી દવા બનાવતા આવડી ગઈ. આવડી ગઈ? હા ગગા શેઠ આવડી ગઈ દવા બનાવતા. એ મસ્કા હા ટુવાલ લઈને ક્યાં જા? કોની કામે જા તું? એ ના ના ગગા શેઠ આ છે ને તમે હાટુ ટુવાલ લઈને આવેલો હતો. કેમ મારે હાટું? મને ખબર હતી જો પલી આજ દવા બનાવી ન આપે ને તો તમે છે ને ટિકિટ કપાઈ જાત તમારી. એટલે છે ને હું ઘરેથી સવારનો ટુવાલ લઈને વઈ આવેલો છું. પછી હું ઘરે જાવું ને ખોટું તડકાનું. એ ટુવાલ સાઈડમાં મૂક મારે જે હારું થવાનું છે. હા હા ડિસ્ટર્બ ન કરતા પલી. ગગા શેઠ આ કરી જો મસ્કાજી આ કર્યો. કેવો ભડકો છો બોલો. થઈ ગઈ તૈયાર? હા થઈ ગઈ તૈયાર. ગગા શેઠને પાઈ દે. લાય પાઈ દે ભાઈ. હે પલી કેમ નામ થયું ગગા શેઠને? ગગા શેઠ એ ગગા શેઠ પડી ગયા. એ પલી હાલ તો આપણું ખોટું નામ ચડી જાહે. આ તે કેવા દવા કી દવા પાડી દીધી. હાલ તો ગગા શેઠને ઘરે મૂકી હાલ કરું સા. આઈ મત પડી મૂક. બોલો ગોકુળભાઈ તો હુતા. હે ગોકુળભાઈ હે ગોકુળભાઈ એલા ઊભા થાવ. અહીંયા ગગા શેઠની ટિકિટ કપાઈ ગઈ. લા હા પણ હું છે આમ જો બજારા ગગા શેઠની ટિકિટ કપાઈ ગઈ. હે તો ગોકુળભાઈ તડકાનું છે ને ઘટા માણસને ઘરે રખાય દુકાને ન મોકલી દેવાય. મારી દુકાને પહોંચ્યા ને એ સકર થઈને પડી ગયા. તો એ મસ્કા એમ કેમ થયું? ઓ નો શક્કર ખાઈને સીધા પડી ગયા? તો આમ ઢાકે છો હું કરવા? ગોકુળભાઈ ટિકિટ કપાઈ ગઈ હવે. હે ઈ ક્યાં શ્વાસ લે કે જોઈ જોવો તમે? જોવા દે તો. ગગા શેઠના હગા ગોકુળભાઈ આમ જો રોવાનું ન હોય ગોકુળભાઈ. ગગા મને ઘર દઈને વઈ આવી ગયા. ઘર દઈ આ ઘર હવે મને દઈ દીધું ને. ગોકુળભાઈ મારા ભાગમાં કઈ આવશે? તારા બાઈકમાં હું આવે? ગગા શેઠ કાઈ ભાગ દિયા વગર વયા ગયા. પણ મચકા તારે એને પાણી દવા કે એવું જ પાવું જોવે ને. સીધા શક્કર ખાઈને પડી જ ગયા. પણ ગોકુળભાઈ દવા પાય એટલે તો હે પાણી મેં પાયું હતું પણ ન પીધું. એ પાણી પાવ જતો ગોકુળભાઈ કઈ ટિકિટ કપાઈ ગઈ એવી રીતના. મને કેમ એમ સંભળાનું તે દવા પાય એમ? ના ના ગોકુળભાઈ મારી દુકાને થોડી દવા મળતી હોય કઈ. હા, ના કઈ થોડું દવાખાનું છે. આમ જો ગગા શેઠના હગાવાલા હોય ને બધાને ફોન કરી દો. હવે તું આઈના રે લાકડા નાખવા જવાનું છે જે શમશાનમાં. એ ગોકુળભાઈ અત્યારે ને હાના રાખો. કેમ? અત્યારે ગોકુળભાઈ એવું છે મારી દુકાને ઘરાકી બહુ હોય. કાળા તડકા ની ઘરે ગઈ? હા ભાઈ અત્યારે એવા ઘરાક કઈ હશે તો કાળા તડકા ના આવે? અરે ગોકુળભાઈ મારી દુકાને અત્યારે બહુ ઘરાકી હોય. પૂછો પડી ને હા ટાઢું પાણી પીવા આવે. ગોળાનું. લ્યો, ગોળાનું પાણી પીવા આવે એમાં તે ઘરાકી. તો આમ જો ગોકુળભાઈ આથી શોર્ટકટ ન હાલતા બરોબર. કેમ? આ સમસાન કાઢો ને તો અહીંથી ન હાલતા. હા અહીંયા જો કૂતરા અહીંયા પડે છે અને છે ને બને ત્યાં સુધી છે ને આમથી આગળ મારી દુકાન મોટી એટલે હું ત્યાંથી જોડાઈ જાય. સમજ્યા તમે? હા હા આમ ફરીને હાલવી.
હા હા તે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જા. બીજું હું હાનના કાઢશું. હવે આને છે ને અગાવાલાને ફોન કરી દઉં હું. હા કરી દે બધાને. હા હા લાલુ બાબાને કહી દેજો એવું લાગે તો. હા હા હમણાં બધાને બોલાવી લો. હારું હાલો. હા જા. એ મારી દુકાનથી કાઢજો. એ હા હા ભાઈ તમ તાર નિરાતે જા, તમ તારે તારી ઘરે ગયા આંસવી લે તું. હે દવા હે ગગા શેઠ તો બોલ લે. દવા દવા એક કામ કરું, દવા મારી બનાવેલી પડી ને ઈ પાઈ દો. જેવી તેવી બનાવવાની બાકી છે, બનાવી નાખું હરખી. દવા 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 હા હા ભાઈ ગગા શેઠ પેલી હું દવા બનાવે હમણાં હું મસ્તીની બનાવી નાખું. દવા તમે દવા મસ્કા તને નહીં મૂકું. પેલા ઉભા તો થાવ, હું મસ્કા તને નહીં મૂકું કરો છો. દવા પાઈ મને બે ભાન થવા દે. હે ઓ સારા કાઢે પણ હું. દવા હા હા ભાઈ બની જ ગઈ છે, તમ તારે ચિંતા કરો માં તમે. લ્યો પાઈ દઉં તમને. મોટું ખોલો થોડો. હે હેવડે એ એક ગગા શેઠ, ગગા શેઠ, એ ગગા શેઠ હું થયું તમને? ગગા શેઠ, ગગા શેઠ એ ગોકુળિયા હારા થઈ ગયા? હવે હાવ હારો થઈ ગયો. હા હા ગોકુળિયા હા એક વાત કહું. હું હું મસ્કાની દુકાને જો ને હા પછી એ પેલી મને કાંઈક દવા પાઈ દીધી, પછી બે ભાન પડી ગયો, પછી કઈ ખબર જ ન રહી. બોલ અત્યારે ખબર પડી. એ ગગા શેઠ એ દવા પાઈ કે ને એટલે તમે સીધા પડી ગયા થા. પડી ગયા કે ને એટલે એ સીધા ઘરે લઈને આવ્યા. અને આમ જોવો ઘરે લઈને આવ્યા કે ને ત્યાં પૈયું ઓઢાડી દીધું. ઈ કે ગગા શેઠ ની ટિકિટ કપાઈ ગઈ. અને હું તો ઘડીક રોયો. પછી મને તો એમ થયું તમે આ ઘર દઈને મને વહી ગયા. એ એમ હું થોડો મરું. હા એ તો મસ્કો વળે સારું કર્યું, અહીંયા ઘરે લઈને આવ્યો. હું તો સમસાને સીધો લઈને વહી ગયો હોત તો હળગાવી દીધા હોત તમને. એ તો સીધો મને ત્યાં બોલાવે. એ મને મારી નાખે. હા ગોકુળિયા તે સારું કામ કર્યું હો, સારું કામ કર્યું. પછી મેં દવા બનાવીને તમને પાય. વાહ ગોકુળિયા વાહ. જોને પડી. એ ગોકુળિયા હા એ દવા મૂક દે. હવે મસ્કો ક્યાં છે ઈ કે જલ્દી મને. મસ્કો તો દુકાને. ઈ કે મારા ઘરેગી બહુ જામે ને તે તારે બપોરના તડકાની જ તે ઘરેગી જામેલી હોય તે દુકાને છે. કાંઈ મેની ખરાકી જમાવી દો હો તું. એ મસ્કા શેઠ જોયું ગોકુળભાઈ કેટલું દુઃખ હતું, કેટલું રોતા હતા. દાંત કેમ કાઢો મસ્કા શેઠ? પલ્લી તું કેટલો ભોળો છો. કેમ? તને ખબર હોય તો હાથી ને બે દાંત હોય, હા ખાવાના અલગ ને બતાવવાના અલગ. ગોકુળભાઈ એમાંથી છે. હા પણ તમે દાંત કેમ કાઢો મસ્કા શેઠ? કહું તો શું, ગોકુળભાઈ રોતા રોતા શું બોલતા હતા? મરતા મરતા જમીન ને મકાન બધું મારા નામે કરી દેજા એમ બોલતા હતા ને. હા તો ગગા શેઠ મર્યા ને એમાં ગોકુળભાઈ ફાવી ગયા ઉલટક ના. હા મકાન ને જમીન બધું મળી ગયું. તો હરખ ના આંસુ હતા એને. એ રોતા નહોતા કઈ. વાહ ભલી વાહ. લે આવો આવો લાલુ બાપા. વાહ મસ્કા વાહ. હું લાલુ બાપા આવ્યા. પેલા તો ઈ વાત કે તું મને લાલુ બાબા નો કે હું હવે તારો નાનો ભાઈ છું. બોલો લ્યો બાપા માંથી ભાઈ બની ગયા. અને બીજી વાત ઈ કે હવે મને બસ મળી ગઈ છે. એટલે કઈ સમજો નહીં. કન્યા જોવા જાઉં છું મસ્કા. કોણ? હું હે મારથી નાના છે તોય મારી પેલા લગ્ન કરવા છે. કઈક વિચારવું પડશે. વિચારવા દે. હા ઉભા રહ્યો હમણાં ખબર. એ લાલુ બાપા હા? તમને કન્યા ના જ પાડશે. કેમ? હવે ના જ પાડે ને. આ તમારું શરીર તો જવો હા હું કઈ ગયેલા સવો તમે. થોડી આમ જો આમ તમે બોડીગાર્ડ જેવો હોય ને તો તમને આ પાડી દે. હાચી હો મસ્કા. તો પછી આમ જો આપણી પાસે એનો ઈલાજ છે. હું દવા છે ને આપણી પાસે. જો તો ખરી બધી ટાઈપની દવા છે આપણી પાસે. હા લાય લાય જલ્દી પી જાવ લાય. હા એ પેલી 17 નંબરની દવા કાઢ. એ મસ્કા શેઠ કાઢ કીધું ને. લે અહીંયા તને ન આવડે. હાલ્યો લાય લાય ને જલ્દી. આલ્યો પી જાવ. ઢાંકણું લાવો પેલા. હમણાં ખબર. ગયા લાલુ બાપા તો. ગગા શેઠ આવ્યા?
એ વસ્તા બહાર નીકળો. હા ગગા શેઠ આવું છું બોલો. મારી ટિકિટ કાપી છે કા તારે? એ ના ના ગગા શેઠ એવી અફવા કોણ ફેલાવે છે? મને ગોકુએ બધું કીધું હો. જો ટુવાલેન ક્યારે થઈ ગયો? બોલો પા એ ગગા શેઠ મારતા નહીં હો. ટુવાલેન કેમ ક્યાં છો? ગામમાં ક્યાંય મરણ છું ના, અને ગામમાં મરણ છું તો તું ક્યાંય જાતોય ના. હા એ વાત સાચી લો કાઢી નાખો બસ. હા, મને હું પાઈ દીધું તું? બે ભાન કરીને મને બહાર આવો છો તારે? ઓય બાપા એ ગગા શેઠ ભૂલ થઈ ગઈ ઓય બાપા ગગા શેઠ ભૂલ થઈ ગઈ બસ. એમ ભૂલ ક્યાંથી અરે એ નહીં ગગા શેઠ ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ગગા શેઠ મસ્કા શેઠને મારો માં. ઉભર. એ ગગા શેઠ પલી દો બાપા. ભાઈ આવી દવા હવે વેસી નહીં ઓય બાપા હા હા ગગા શેઠ ઓય બાપા ઢીબી નાખ્યા બોલો. એ પલી જલ્દી બધી દવા ખા દે તો લાલુ બાપા નામનું વાવાઝોડું આવે છે પાછું. કર ફટાફટ ખા કર. મારી તો બાની કરતો મસા. લાલુ બાપા તમે જોવા ઓય બાપા છોકરી હું જોવા જાય. ઓય બાપા પણ મારો હું લેવા હા પણ કઈ દવા પાઈ દીધી મને? એ તો લાલુ બાપા તમે જવાન થઈ ગયા હતા ને એ મારથી જોવાનું નહીં તમને છે પાછા ગઢા ફાવે ને દવા પાઈ દીધી મેં તમને. સારું કર્યું કન્યાના ઘરે ઠેઠ પહોંચ્યો નહીં. બસ ડોપૈયા પહોંચ્યો ને તે બે છોકરા આમાં મળ્યા કે લાલુ બાબા ક્યાં જાવ છો? પછી મેં આમ મારા લુગડા જોયા ને ત્યારે મને ખબર પડી કે લે આ તો લાલુ બાબા બની ગયો હું. સારું કર્યું લ્યો હવે. ઓલી દવા લાય પાછી. એ લાલુ પાછી બાપા દવા લાય. ઈ દવા બધી મેં નાખી દીધી ઓય બાપા દવા લાય. એ નથી લાલુ બાપા દવા લાય દવા લાય. એ લાલુ બાપા જાવ જો હવે જાવ જો ને યાર જાવ જો શાંત પડી જાવ જાવ. બોલો લ્યો હમણાં ગગા શેઠે ઠીપા અને હવે લાલુ બાપા ઠીપીને વહી ગયા. કઈક કરવું પડશે આ બેયનું. એ મસ્કા શેઠ હા એક વાત કહું. બોલ ને. એક માર ભાઈબંધ છે કોણ? એની આગળ સ્પાઈડરમેન ની શક્તિ છે. સ્પાઈડરમેન ની? હા હા તે ઈ કામે જાય ને હા. ના હું કામે વિચાર અને એને આયા બોલાઈ લઉં તો હા હો તો મળી જાય તો આ બેનો હે ને બદલો હું લઈ જ લઈશ. એક હા. પલી તે કામ કર તું જલ્દી વયો જા અને એને મોકલ અહીંયા જા હમણાં ખબર છે બધાયની. સ્પાઈડરમેન વટી ગયો. એ સ્પાઈડરમેન અહીંયા પાછા વળો અહીંયા અહીંનું લોકેશન છે. તમે જ મસ્કા ભાઈ હા હું મસ્કાભાઈ પોતે. કોને મારવાનું છે બોલો. હા તમને ફોટો બતાવી દઉં ફોનમાં જો. આ બાકી એવા છે હા. ગગા શેઠ અને જો આ ઘટા છે ને હા એ લાલુ બાપા આ બીજા ઢીબ્બાના છે તમારે. હા તો ઘર કેમ કરજે એનું. અહીંથી જાયજો હા આમ ન વળતા આમ વળી જાયજો આમ ત્યાંથી બીજું મકાન. બીજું મકાન. હા જાઓ ઢીબી નાખજો હરખા. એ ગગા શેઠ મારી કેવી કઠણાઈ બોલો. કેમ તમારી કઠણાઈ શું છે? બસ મળી થી ઓલા મસ્કે તગડી મોકલી દીધી. કેમ બસ તગડી ગઈ? તગડી નહીં તો છોકરી જોવા જતો ને તો વાટમાં સીધો ભાભાનો રૂપ બદલી ગયો. તમે તો ભાભા બની જાય એમ તો ને હમણાં મારી ટિકિટ કપાઈ જાત બોલો. તો એ ગગા શેઠ આમથી હું ડમરી ઉડાડતો આવે. અમારી ગગા છે ને લાલુ બાબા કોણ છે. હું ગગા છે આ લાલુ દાદા આ તો હું છે મસ્કાએ બેને પસાડીને મારવાના કીધા. હે પછાડીને મારવા કીધા? હે ઉભા થઈ જાય હો બસ પછી પછાડો હો તમે. હા. ભાઈ જાઓ. આમ ગગા છેઠા ગયા.